ગીર સોમનાથમાં તંત્રની દબાણ હટાવ ઝુંબેશ ચાલુ છે અને પ્રભાસ પાટણમાં કોળી સમાજની વંડીનું દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી છે તે તંત્રએ નોટિસ આપતા વિરોધનો સૂર ઉઠ્યો। દબાણ હટાવવા મુદ્દે એક ચોક્કસ સમુદાયના લોકોએ એકઠા થઈને વિરોધ દર્શાવ્યો હતો અને વિરોધ કરવા માટે લોકો એકઠા થયા હતા। આ કોળી સમાજની જગ્યા ટ્રસ્ટ દ્વારા 1993 માં આપેલી હતી અને એ ટ્રસ્ટનો ઠરાવ પણ છે અને એ ટ્રસ્ટનો ઠરાવ છે એટલે વર્ષોથી આ જગ્યા કોળી સમાજ પાસે હતી। એમાં સમાજના લોકો બીમાર ગાયો છે એની સેવા પણ કરતા અને રામદેવ પીર બાપાનું મંદિર પણ છે। એ તંત્ર કાલે જબરજસ્તી આવી અને ગાયોને ભરી ગયા 50 જેટલી ગાયોને, હજી 50 જેટલી ગાયો છે। આજે સવારે તંત્રએ કીધેલું કે અમે આ ગાયોને પણ ભરી જશું, રામદેવ પીર મહારાજનું મંદિર પણ તોડી નાખશું અને ગૌશાળા પણ તોડી નાખશું અને કોળી સમાજની વંદી પણ તોડી નાખશું। ત્યારે મારી જાહેર જનતાને વિનંતી છે કે અત્યારે ડેમોલેશન એ લોકો કરવા માટે આવવાના છે, ત્યારે આપ સૌ મારો અવાજ આપ સુધી પહોંચે તાત્કાલિક ધોરણે વેણેશ્વર મંદિરની જગ્યા છે ત્યાં આવવા માટે વિનંતી।